હું રમેશ પટેલ, પાલનપુર તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા અને ગુજરાત. આજે અમે રાકેશ ટિકેત સરને મળ્યા અને અમે 7 ખેડૂતો અત્યારે રાકેશ ટિકેત સરને મળી અને બાયપાસ માટેના જે અમારા પ્રશ્નનો હતો એને અમે વિગતવાર ચર્ચા કરી. એમાં અમે અમારા જે મુદ્દાઓ હતા એ એમની સાથે વર્ગીકૃત રીતે ચર્ચા કરી. એમાં અમને સાંભળ્યા અને એમનું જે વાત કરવામાં આવી કે ભાઈ 60થી 100 મીટર જે જમીન સંપાદન કરવામાં આવે છે, 800 વીઘા જમીન જાય છે અને 70 જેટલા બોર જાય છે, 100 ખેડૂતો જે જમીન વિહાણા બની જાય છે, તેમાં 32 વિધવા મહિલાઓ પણ છે, જેની વિગતવાર અમે ચર્ચા કરી. અને રાકેશ સરે એવું કહેવામાં આવ્યું કે આ જે પાલનપુર ડાયવર્ઝન છે એક ટ્રાફિક માટેનું ડાયવર્ઝન છે, આ કોઈ 6 ટ્રેક હાઈવે નથી, તો આટલું જમીન સંપાદન કેમ કરે છે તેના વિશે અમે વિગતવાર ચર્ચા કરી. ચર્ચાના અંતે એમને કહ્યું કે હું તમને મારા વતીથી ખેડૂતોની લાગણી અને તમારા પ્રશ્નોને ધ્યાનમાં રાખી અને હું ગુજરાતનો પ્રવાસ કરીશ અને તમને ન્યાય નહીં મળે ત્યાર સુધી મારો સહકાર સંપૂર્ણ રીતે આપીશ. આ રીતની એમને આશ્વાસન આપ્યું. આજે